જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે પાપડ બટેકા। પાપડ બટેકા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકા મિત્રો બાફી લીધા છે। મિત્રો આપણે લીધી છે લસણની કળીઓ, તેમજ એક વાટકીમાં ટમેટા લઈ લીધા છે। આપણે આની વ્યવસ્થિત મિક્સરમાં કાઢી લેવાના છે। ત્યારબાદ મિત્રો આપણે થોડા પાપડ લઈ લીધા છે। તો સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકીને પાપડને આ રીતના તળી લેવાના છે। તો આપણે વ્યવસ્થિત બધા જ પાપડને આપણે તળી લેવાના છે। મેં થોડા નાના પાપડનો પણ ઉપયોગ કરેલો છે, તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના થોડા નાના પાપડ પર લીધા છે। તો મિત્રો આપણા પાપડ તળાઈને તૈયાર થઈ ચૂક્યા છે। પાપડ આપણા તળાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે જે ટમેટા અને લસણને મિક્સરમાં કાઢીને લઈ લીધું હતું, તે આપણે હવે તેને ગ્રેવી તૈયાર કરી લેવાની છે। તો મિત્રો એક વાટકામાં લસણની પેસ્ટ અને ટમેટાની પ્યુરી એડ કરીને આપણે તેમાં બધા મસાલા એડ કરી લેવાના છે। તો સૌપ્રથમ મિત્રો આપણે એમાં મસાલો એડ કરી દીધો છે। તેવાને ત્યારબાદ આપણે મીઠું એડ કરીએ, આપણે તેમાં હળદર એડ કરી છે। અને મિત્રો આપણે થોડોક સ્વાદ સારો આવે તેના માટે આપણે થોડું ધાણા જીરું પાવડર પણ એડ કરી લીધો છે। હવે આ બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેલ આ રીતના ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ આપણું વ્યવસ્થિત થોડું ગરમ થવા દેવાનું છે, બહુ ઝાઝું ગરમ થવા દેવાનું નથી। થોડું ગરમ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે બધી જ ગ્રેવીને આ રીતના તેમાં એડ કરી દેવાની છે। ગ્રેવી આપણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને વ્યવસ્થિત તેલમાં મિક્સ કરી લેવાની છે। તો આપણે ચમચાના મદદથી આ રીતના ગ્રેવી બધી જ મિક્સ કરી લેવાની છે અને થોડી વાર માટે આપણે તેને તેલમાં કકડાવા દેવાની છે। મિત્રો તેલમાં ત્યાં સુધી કકડાવા દેવાની જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડવા માંડે। તો આપણે તેલ છૂટું પડવા માંડી ગયું છે ત્યારબાદ આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દીધો છે, જેના લીધેથી એનો સ્વાદ એકદમ ખાટો મીઠો એવો આવે છે। તો લીંબુનો રસ એડ કર્યા પછી વ્યવસ્થિત હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી હતી તે બનીને તૈયાર થઈ ચૂકી છે। ત્યારબાદ મિત્રો આપણે તેમાં થોડા બટેકા જે બાફીને રાખ્યા હતા તે તેમાં એડ કરી લેવાના છે। બટેકા વ્યવસ્થિત બધા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને હલાવી દેવાના છે। મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો ફરી મળીશું નવા વિડીયો।